હાલો મિત્રો, કેમ છો બધા? કેટલા મિત્રોની કોમેન્ટ આવી રહી છે કે કોર્ટ કેસમાં હવે આગળ ચુકાદો ક્યારે આવશે, કેટલી વાર લાગશે, ફાઇનલ ડિસિઝન ક્યારે આવશે. તો દરેક મિત્રોને જે રાહ જોઈ રહ્યા છે તથા જેમની ઉંમર પણ વધી રહી છે, નજીકમાં જ ઉંમર પૂરી થવાની છે, તે લોકોને વધારે ઉતાવળ છે કે હવે ફટાફટ કોર્ટ કેસ પૂરો થાય તો સારું. અને હવે આગળની તારીખ કઈ છે તો એ આપણે જોઈએ કે હવે આપણે ગઈ તારીખ જોઈએ તેના વિશે આપણે વિડીયો બનાવ્યો કે કોર્ટમાં વકીલ અને જજ વિશે શું શું ચર્ચાઓ થઈ તથા જજે શું ડિસિઝન લીધું કે તેઓ કમિટી અથવા તો સમિતિ બનાવવા માટે આદેશ કરી શકે છે, પરંતુ ડાયરેક્ટ પ્રશ્નના જવાબ કયો સાચો છે અને કયો ખોટો છે તેવું ન કહી શકે. તો હવે આગળ એને બીજી કઈ તારીખે એ લોકો નિર્ણય લઈ શકે. તો કોર્ટમાં આગળની તારીખ કઈ આવી છે તે જોઈએ આપણે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે હવે નેક્સ્ટ તારીખ 12/3 છે. 12 તારીખે એ લોકો ફરી કોર્ટમાં હાજર થવાનું છે અને 12 તારીખે આપણે જોઈએ કે હવે કોર્ટમાં શું ડિસિઝન લેશે અને હજુ પણ 12 પછી તારીખ આપે છે અથવા તો 12 તારીખે જ કોઈ નિર્ણય આવી જાય છે. તો 12 તારીખે આવી જાય નિર્ણય તો સારું છે. અને પછી આગળ તારીખ આપશે તો પાછી કઈ તારીખ આપશે અને કોર્ટ શું નિર્ણય લેશે. અને જે કોર્ટે આ ચુકાદો આપેલો છે કે અમે ડિસિઝન ડાયરેક્ટ ન લઈ શકીએ, તો વકીલ એવું કહે છે તો પછી આપણે આગળની પ્રોસેસ શરૂ કરીશું. ને આગળની પ્રોસેસ માટે જે લોકોએ ફી ભરેલી છે તેઓએ આગળની પ્રોસેસમાં આ ફી માત્ર આ પ્રોસેસ માટે છે, એટલા ચુકાદાઓ માટે છે. આગળની પ્રોસેસ કરવી હોય તો પછી અલગથી ફી ભરવી પડશે. એવા બધા સમાચારો આવી રહ્યા છે, પણ એમાં કેટલી સચ્ચાઈ છે તે આપણે 100% શ્યોર નથી. એટલે આપણે એ વાતમાં ન પડતા આપણે ડાયરેક્ટ એ વાત પર ફોકસ કરીએ કે હવે 12 તારીખે કોર્ટમાં બોર્ડવાળા શું જવાબ આપે છે. કેમ કે બોર્ડવાળાને કોર્ટે કીધું છે કે તમે યોગ્ય કમિટી બેસાડી અને ફરીવાર આ પ્રશ્ન જે છે એનું મૂલ્યાંકન કરો અને ફરીવાર સુધરે તો સુધારી આપો. તો હવે 12 તારીખ આપી છે તો હવે બોર્ડવાળાએ 12 તારીખે ત્યાં જવાબ આપવાના છે કોર્ટમાં. તો હવે 12 તારીખે શું જવાબ આપે છે તે આપણે આગળ જોઈએ. અને બને ત્યાં સુધી જે મિત્રો 1-2 માર્ક માટે રહી જાય છે, જો 1-2 માર્ક પણ સુધરી જાય અથવા તો ગ્રોસિંગ માર્ક મળી જાય તો એ મિત્રોને પણ ઘણો ફાયદો થાય તો સારું. આપણે તો દરેક મિત્રોને નોકરી મળી જાય સરકારી તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી શકીએ. તો એ મિત્રોને જેટલું વધારે હેલ્પ થાય એવું કંઈ થાય તો સારું. અને બને ત્યાં સુધી જલ્દીથી જલ્દી આ મેટર પતી જાય કોર્ટની, તો જે લોકોની ઉંમર પણ પૂરી થવાની છે તે લોકો તો દરરોજ જ ગાંધીનગર જાય છે અને દરરોજ એ લોકો આંદોલન કરે છે. તો આપણે પણ સરકારને વિનંતી કરીએ કે ફટાફટ ભરતીની તારીખ આપે તો જે લોકોની ઉંમર પૂરી થઈ જાય છે તે લોકોનો પણ વારો આવી જાય. અને જે મિત્રો 1-2 માર્ક માટે રહી જાય છે તેમને પણ જો આ કોર્ટ કેસથી ફાયદો થાય તો સારું. કેમ કે બધાયની સપના હોય છે અને
મહેનત કરીને પાસ થયા હોય છે, તો 1-2 માર્ક માટે રહી જાય તો ઘણું દુઃખ થાય. એટલા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાને નોકરી મળી જાય. ધન્યવાદ. હવે 12 તારીખ પછી આપણે જોઈએ કે કોર્ટમાં શું વાતચીત થાય છે વકીલ અને જજ વચ્ચે, તથા શિક્ષણ બોર્ડ અંદર શું ઉકેલ લાવે છે તે વિશે વાત કરે, તો ત્યાર પછી આપણે આગળની માહિતી શેર કરતો વિડીયો બનાવીશું. ધન્યવાદ.